નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો રવિવાર અને રજાનો વાર, તારીખ થઈ છે મિત્રો 19 ઓક્ટોબર અને વાર થયો છે રવિવાર। ગુજરાતમાં તમે ઘરની બહાર નીકળતા પહેલાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ વિસ્તારની અંદર જે લોકો રહે છે એને ખાસ વિનંતી છે, ઘરની બહાર નીકળતા પહેલાં આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોઈ લેજો। કારણ કે મિત્રો બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું સક્રિય થઈ ગયું છે અને અરબ સાગરની અંદર પણ એક વાવાઝોડું સક્રિય થઈ ગયું છે। આ બંને વાવાઝોડાની અસર હવે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળશે અને એ પણ વરસાદ સ્વરૂપે। ગુજરાત રાજ્યમાં હજી પણ દિવાળીનો વરસાદ છે એ પડશે અને આવનારા 2 થી 3 દિવસ ગુજરાતમાં આગામી 3 દિવસની જે માહિતી મળી રહી છે, 3 દિવસ પછી ગુજરાતમાં વરસાદ છે શરૂ થશે। સૌપ્રથમ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડશે, જેની શરૂઆત અત્યારથી થઈ ગઈ છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં જે સુરત છે, સુરતના ઘણા બધા જે વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે, વલસાડમાં વરસાદ પડ્યો છે, સાથે સાથે દમણ, દાદરા નગર હવેલી અને ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ કે ત્યાં અત્યારે કમોસમી વરસાદની આગાહી છે કરવામાં આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે એ માહિતી પણ આજના વિડીયોની અંદર જાણીશું। સાથે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જે કહ્યું છે એ પણ જાણીશું કે ગુજરાત રાજ્ય ઉપર હજી કેટલા દિવસ સુધી વરસાદની આગાહી રહેશે। કારણ કે ઓક્ટોબર મહિનો પૂરો થાય એટલે 28 ઓક્ટોબરથી લઈને ઠેક 30 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વાવાઝોડાની અસર પણ જોવા મળશે। જે વાવાઝોડું અત્યારે બંગાળની ખાડીમાંથી છે એ મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યું છે અને બંગાળની ખાડીવાળી સિસ્ટમો પણ ભારે વરસાદ સાથે વાતાવરણની અંદર પલટો લાવી શકે છે। આમ કુલ મળી અને 2 થી 3 દિવસની અંદર વરસાદી સિસ્ટમ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જોવા મળી શકે છે। આજના વિડીયોની આ દરેક માહિતી છે તમે ખાસ કરીને છેલ્લે સુધી જોજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે શેર કરી દેજો। આ સાથે મિત્રો આવનારા 2 દિવસ પછી એટલે કે ગુજરાત રાજ્યમાં 21 ઓક્ટોબરથી લઈ અને ટેક મિત્રો 30 ઓક્ટોબર સુધી છે વાતાવરણની અંદર સતત પલટો જોવા મળશે। મધ્ય ભારતથી લઈ અને ગુજરાતના પૂર્વ પશ્ચિમ ભારતના જે દરેક વિસ્તારો છે દરેક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે। એની પાછળનું કારણ તમને દર્શાવી દઈએ તો અહીંયા મિત્રો અરબ સાગર છે, આ છે બંગાળની ખાડી। તો અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર બંને તરફ છે એ વરસાદી સિસ્ટમો જોવા મળી રહી છે અને એ સિસ્ટમો હવે સતત મધ્ય પૂર્વ ભારત તરફ આગળ વધી રહી છે એટલે વાતાવરણની અંદર સતત પલટો આવશે અને હવે મિત્રો નૈઋત્યનું ચોમાસું પૂર્ણ થવા આવી રહ્યું છે। આ ચોમાસાની અંદર વરસાદ છે ભૂકા કાઢે એવો પડ્યો છે અને હજી પણ ચોમાસામાં ગુજરાત રાજ્યમાં ખાસ કરીને વરસાદની વિદાય પછીનો છે એ ચોમાસાની વિદાય પછીનો વરસાદ છે એ ભારેથી અતિ ભારે પડ્યો છે। છેલ્લા 2 દિવસથી વાતાવરણની અંદર પલટો આવ્યો છે અને આ પલટો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વધારે અસર પહોંચાડી શકે છે। જેમાં સૌરાષ્ટ્ર ઝોનની વાત કરવામાં આવે તો દ્વારકાથી લઈ અને ભાવનગર સુધીના જે દરેક જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ જોવા મળી રહ્યો છે। ઝાપટા સ્વરૂપે તો હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે। બાકી 22 ઓક્ટોબરના રોજ જોવો છો તમે તો આ દક્ષિણ ભારતનો જે વિસ્તારમાંથી વરસાદી સિસ્ટમ આગળ આવી એનો ઘેરાવો ગુજરાતના દક્ષિણ ભાગની અંદર વધારે જોવા મળી રહ્યો છે। અહીંયા તમને સેટેલાઇટ ઇમેજની માધ્યમથી છે આગાહી દર્શાવી દઈશું, પછી તમને જે છે એ ન્યૂઝ માહિતી છે એ પણ દર્શાવી દઈશું કે ગુજરાત ઉપર વાતાવરણની અસર કેટલા દિવસ સુધી ચાલશે। તો લગભગ તો 3 દિવસ સુધી વરસાદ છે એ ગુજરાતના દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં સુરત, રાજપીપળા, અમોડ તેમજ ખાસ કરીને આહવા છે, નવસારી છે, ભરૂચ છે તેમજ મિત્રો વડોદરાથી લઈ અને નીચેના જે વિસ્તારો છે મુંબઈ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો સુધી આ મેપમાં તમે જોઈ શકો છો એ પ્રમાણેના દરેક વિસ્તારોની અંદર વાતાવરણનો પલટો છે જોવા મળ્યો છે એટલે કે વરસાદ છે એ સિસ્ટમના આધારે જોવા મળી રહ્યો છે। તો ગુજરાત રાજ્ય ઉપર આ ભારેથી ભારે વરસાદની આગાહી છે અને હજી પણ વાતાવરણની અંદર સતત પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। છેલ્લા 24 કલાકની અંદર આગાહી મળી રહી છે કે ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડશે। તો આ પ્રકારની અત્યારે માહિતી છે મળી રહી છે અને હજી પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વાત કરવાની છે કે વાતાવરણ કેવું રહેશે। તો એમાં સૌરાષ્ટ્રની વાત કરીએ સૌપ્રથમ તો સૌરાષ્ટ્રના ઉના, કોડીનાર, વેરાવળ, તુલસીશામ, વિસાવદરથી લઈ અને ધારી આ દરેક વિસ્તારોની અંદર છે એ ઝાપટા સ્વરૂપે હળવોથી મધ્યમ વરસાદ છે એ વરસી શકે છે। બાકી અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ છૂટાછવાયા વરસાદની સ્થિતિ રહેશે, પરંતુ વરસાદની મેઇન સ્થિતિ છે દક્ષિણ ગુજરાતની અંદર વધારે જોવા મળશે। કારણ મુંબઈના દરિયા વિસ્તારની અંદરથી છે આ સિસ્ટમ આગળ જોવા મળશે, જેમાં વલસાડ છે, વાપી, સેલવાસ છે, આહવા છે,
નવપુરા છે, વ્યારા છે, તેમજ નાસિક છે, આ ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનો નવો રાઉન્ડ છે જોવા મળશે. અને મિની વરસાદી રાઉન્ડ છે એ ગુજરાતના દરેક જિલ્લાઓ કે જે સૌરાષ્ટ્ર ઝોનની અંદર છે, તેમજ દક્ષિણ ગુજરાતની અંદર છે અને પૂર્વ મધ્ય ભાગની અંદર જોવા મળી રહેલા જિલ્લાઓ છે, દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ ખાબકશે. અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે, તો પરેશ ગોસ્વામીએ પણ માવઠાને લઈને આગાહી કરી છે. દિવાળી ઉપર ગુજરાત રાજ્યમાં માવઠાની અસર છે એ ભારે દર્શાવવામાં આવતી હોય છે, કારણ કે ખેડૂતોને પાક નુકસાન થવાની અત્યારે ચિંતા છે એ વધારે જોવા મળી રહી છે. આ દરેક આગાહી અને દરેક માહિતી જણાવવાનું કારણ એ જ છે કે દરેક ખેડૂત મિત્રો છે જાગૃત થાય, વાતાવરણની અંદર જે ફેરફાર આવે, વાતાવરણ પલટાય તો એ પહેલાં છે એ શું પ્લાન કરવો પડે કે જેથી કરી અને નુકસાનીથી બચી શકાય. તો આ દરેક માહિતી છે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી અવારનવાર જોતા હોઈએ છીએ, પરંતુ આ વખતે ગુજરાતમાં કમોસમી માવઠાની વરસાદની આગાહી છે રહેલી છે, જે વરસાદ દર્શાવશે કે ગુજરાત ઉપર ખેડૂતોની વાતાવરણની અસરના કારણે જે પાક નુકસાન થયો છે, પલળી ગયેલો પાક છે કે બગડી ગયેલો પાક, એમની જે ભાવતાલ છે, હવામાન સમાચાર એવું સમજે છે કે એ સિસ્ટમ જે ગુજરાત તરફ આવવાની છે એ લગભગ ગુજરાત તરફ નહીં આવે, સૌરાષ્ટ્રની અંદર પણ નહીં જોવા મળે, પરંતુ ગુજરાતના અરબ સાગરના દરિયાની અંદર જોવા મળશે. ગુજરાતથી થોડે દૂર આવેલી અરબ સાગરના દરિયાની અંદર આ દરેક સિસ્ટમોની અસર છે જોવા મળતી હોય છે, જેમાં ભારે પવનો ફૂંકાતા હોય, પવનો સાથે વરસાદ પણ ધોધમાર પડતો હોય. અને દિવાળીના તહેવાર નિમિત્તે સૌરાષ્ટ્ર ઝોન સુધીના વિસ્તારોની અંદર તો અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓ છે, જેમાં વલસાડ છે, નવસારી છે, રાજપીપળા, અમોદથી લઈ નીચેના જે વિસ્તારો છે, દરેક વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે જોવા મળ્યો છે. સુરતમાં પણ હળવોથી મધ્યમ વરસાદ છે જોવા મળ્યો છે. તો આ અંગેની આગાહી અત્યારે મળી રહી છે. બાકી અત્યારે તમે આ મેપ જોઈ શકો છો, ગુજરાત રાજ્યનો મેપ છે. અહીંયા મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો આવેલા છે. અહીંયા તમને હાઇલાઇટ કરીને દર્શાવીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના ઝોન છે, આ મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઠેક મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણાથી કચ્છ સુધીના વિસ્તારોની અંદર વાતાવરણ પલટો છે એ મારી શકે છે. એટલે કે વાતાવરણની પલટાની સાથે વરસાદ છે જોવા મળી શકે છે. સતત 2 થી 3 દિવસની અંદર આ વરસાદની આગાહી બદલાની છે, હજી પણ બદલાશે અને ગુજરાત ઉપર ભારે પવનોની સાથે વરસાદનું જોર પણ જોવા મળશે. તો આ અંગેની અત્યારે નવી માહિતી છે હવામાન વિભાગ દ્વારા જાણકારી સ્વરૂપે માહિતી આપવામાં આવી રહી છે. અને આ માહિતી તમે જોઈ શકો છો એ મિત્રો ખાસ કરીને IMD ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટના જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે ત્યાંથી આપણે માહિતી મળી છે. હવે તમને જે આગાહી જણાવવાની છે, ખાસ કરીને અરબ સાગરની અંદર જે ભેજવાળું પ્રમાણ જોવા મળે એ અરબ સાગરના ભેજનું પ્રમાણ શિયાળાની ઋતુ દરમિયાન એટલે કે ઠંડીના દિવસોમાં છે એ ભેજ વધારે જોવા મળે. એટલે ઠંડીના દિવસોની અંદર, ઠંડીના ઋતુની અંદર છે એ આપણે દર વખતે છે મિત્રો માવઠાની અસર છે જોવા મળતી હોય, એટલે કે માવઠાની અસર આગાહી છે કરવામાં આવતી હોય. પરંતુ આ વખતે માવઠાની આગાહી છે ઓછી કરવામાં આવી છે. માવઠું હવે કમોસમી વરસાદના કારણે નહીં પડે, બાકી માવઠું થવાનું હતું અને એ માવઠામાં પણ ખેડૂતોને ડબલ નુકસાન થવાનું હતું. પરંતુ હાલ પૂરતી આ આગાહી છે એ નથી થઈ. અત્યારે જે છે એ વરસાદને લઈને આગાહી થઈ છે બંગાળની ખાડીની અંદર, એટલે કે બે ઓફ બંગાળની અંદર જે ચક્રવાતી વાવાઝોડું સર્જાનું છે એના કારણે, અને આ વરસાદની સ્થિતિ હજી પણ વરસાદી રાઉન્ડના કારણે છે જોવા મળી શકે છે. સતત 2 થી 3 દિવસ માટે વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ મજબૂત થતો જોવા મળશે અને વાતાવરણની અંદર જે પલટો છે એ પણ આવતો જોવા મળશે. તો આ અંગેની અત્યારે છે સિસ્ટમ માહિતી સ્વરૂપે મળી રહી છે. અત્યારે મિત્રો તમે સમગ્ર ભારત દેશની આપણે વાત કરી લઈએ તો ભારત દેશનો મેપ જોઈ શકો છો, જેમાં દક્ષિણ ભારતની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે દક્ષિણ ભારતની અંદર જે છે એ ભારેથી અતિભારે ધોધમાર વરસાદ તમિલનાડુ છે, પોંડુચેરી છે, વિશાખાપટ્ટનમ સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારો સુધીના જે રાજ્યો છે એની અંદર વરસાદનું પ્રમાણ સારામાં સારું જોવા મળી રહ્યું છે. એટલે કે ખૂબ વધારે વરસાદ છે જોવા મળી રહ્યો છે. બાકી મધ્ય ભારતથી ઉપરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ તો ઓછો, પરંતુ ઝાપટા સ્વરૂપે વરસાદની પણ આગાહી નથી. આ મિત્રો માહિતી હતી 17 ઓક્ટોબરની. હવે મિત્રો તમને જણાવી દઈએ 18-19 ઓક્ટોબરના રોજ. તો 18 અને 19 ઓક્ટોબરના રોજ, 19 ઓક્ટોબર એટલે કે આજે રવિવારના દિવસે છે એ વાતાવરણના વિસ્તારોની અંદર વધારો થયો છે. એટલે કે ગુજરાત તરફ આવતા જે વિસ્તારો છે, મુંબઈ સુધીના ઠેક વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે રાખવામાં આવી છે, વરસાદની આગાહી છે દર્શાવવામાં
આવી રહી છે। જે મિત્રો આપણે 22 તારીખ સુધી જશું તો તેમ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વધારે વરસાદની આગાહી છે એ થઈ શકે છે। તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે, જેમાં 21 અને 22 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતના 5 થી 10 જિલ્લાઓની અંદર વરસાદ છે 1.5 ઇંચ સુધીનો પડશે અથવા 1 ઇંચ સુધીનો પડશે, પરંતુ વરસાદ છે સારો પડવાની લઈને અત્યારે માહિતી શક્યતા સ્વરૂપે આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। તો મિત્રો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી હવામાન સમાચારની માહિતી છે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી પ્રોપર રીતે સમજાઈ જાય।